આપણી છે રેડ લસણ ફ્રાય. રેડ લસણ ફ્રાય. હા, મેકિંગ અડધું હો. લીલા લસણ થી ભરપૂર. ચોમાસામાં ભાઈ પાણી ભરાઈ ગયા હતા પણ 500 રૂપિયા કિલો 700 રૂપિયા કિલો લસણ ખવડાવવાનું ભાઈ. ગમે એટલું મોંઘું હોય. ગમે એટલું મોંઘું હોય. હા, ફેર જ ન પડે. હા, લસણ ની કળી વાળું આવે રેડ લસણ ફ્રાય. કળી હોય એમ ને? હા, સૂકું લીલું બે આવે. હા, પ્યોર અમૂલ ચીઝ હો ભાઈ. અમૂલ જ એમ? હા ભાઈ, ક્રીમ મળતું નથી એટલે બીજી કંપની નું છે ભાઈ. આ સોચી વાત. બરાબર, ક્રીમ ની શોર્ટેજ છે અત્યારે. એ તો અત્યારે ને પછી તો આપણે અમૂલ જ વાપરીએ ભાઈ. હા, એવી કે લસણ ની કળી. લસણ ની કળી એમ ને? હા, ઠંડીમાં ગરમી ચડાઈ જાય ભાઈ આ લસણ ની કળી. રેડ લસણ ફ્રાય તૈયાર થઈ ગયું છે. રેડી એમ ને? હા, જે ભાઈ હવે કઈ વેરાયટી બને છે? આ ગ્રીન ગોટાળો છે. ગ્રીન ગોટાળો? હા, આપણે ભરી ભરીને ચીઝ ને પનીર અમૂલ નો ભાઈ. હા, અમૂલ જ એમ? હા, અમૂલ જ. ફ્રીજ માં જોઈ લેવાનું. ઓપન કિચન છે એમ ને? હા, અમૂલ છે ભાઈ. બનાવવાની છે. ઝુલા ગોટાળા ડબ્બો આય પાછ. હા, હા, ગોટાળા ડબ્બો આપો. આપણો ગોટાળો તૈયાર થઈ ગયો છે ભાઈ. હા, એડ્રેસ ની વાત કરું તમને. જયંતિ એટલે સર્કલ વાલક પાટિયા ન્યુ આઉટર રિંગ રોડ જલારામ પંજાબી ની એક્ઝેક્ટ પાછળ. ટાઈમ શું છે? આપણો ટાઈમિંગ છે 6:30 થી લઈને રાતના 12 વાગ્યા સુધી. ગમે ત્યારે આવી શકે. હા, કર દેતા હું 2 મિનિટ ઉગતા. અજયભાઈ આજે કઈ વેરાયટી ખવડાવવાના છો? આજ નવી તમને વેરાયટી ખવડાવવાનું છું. ગ્રીન રેડ અને વ્હાઈટ કલર ની ગ્રેવી આવશે. તિરંગો છે. એક વાર ચાખો તમે. ચાખશો એટલે ચાહક બની જાઓ ભાઈ. તિરંગો એમ ને? હા, આ ગ્રીન માં પેલા ગ્રેવી બને છે. આ ગ્રેવી બનશે? હા, અમૂલ નું પ્યોર ચીઝ. અમૂલ નો ચીઝ એમ ને? હા, અને અન્નપૂર્ણા શુદ્ધ સિંગ તેલ. શુદ્ધ સિંગ તેલ માં જ બને એમ ને? હા, કેમ છો? હા, તિરંગો એટલે કેવી વેરાયટી આવે? 3 કલર ની આવે. ગ્રીન, વ્હાઈટ અને રેડ કલર ની ગ્રેવી આવે અને આ પેપર માં નાખવાની આવે. પહેલી વાર નામ સાંભળ્યું તિરંગો. હા, અને ઉપર વચ્ચે અહીંયા આવશે તડકો. અચ્છા, આપડી ગ્રીન ગ્રેવી થઈ ગઈ છે. ગ્રીન ગ્રેવી રેડી એમ ને? હા, આપડી રેડ ગ્રેવી છે. આ રેડ ગ્રેવી એમ ને? હા, બધા કરતા યુનિક ને અલગ. યુનિક અને અલગ. ટેસ્ટ માં સેમ ડિફરન્ટ આવે તો જ કહેવાનું તમારે. સેમ વસ્તુ કોઈ નહીં લાગે આપડી. નામ જ પહેલી વાર સાંભળ્યું તિરંગો. નામ પહેલી વાર સાંભળ્યું. સાચો તમે એકવાર. નવા નામ સાંભળવા જ મળે. અહીંયા નવા નામ સાંભળવા મળશે. નવી વસ્તુ ખાવા મળશે તમને. અલગ અલગ આઈટમ. હા, તમારા જેવી અલગ વેરાયટી બીજા કોઈ નથી બનાવતા. નો બનાવે તો આના જેવો ટેસ્ટ આપણા જેવો ટેસ્ટ નહીં મળે ભાઈ. આપણી રેડ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. રેડી એમ ને? હા, હવે આમાં આવશે વ્હાઈટ ગ્રેવી અને તડકો. લે ભાઈ. અચ્છા, વ્હાઈટ ગ્રેવી ને તડકો. હા, આ વ્હાઈટ ગ્રેવી એમ ને? હા, આ આપણી વ્હાઈટ ગ્રેવી છે અને તડકો આવશે. અચ્છા, તડકો આવશે. વચ્ચે તડકો એમ ને?
આ રેડી થઈ ગયો તે હા આ આપણો તિરંગો રેડી થઈ ગયો જોવો તમે. ક્યાંથી આવો છો ભાઈ? કતારગામથી અને ટેસ્ટ કેવો લાગ્યો તમને એનો? 5 આઈટમ મગાવી પણ આપણને ચીઝ લજીસ એ બધું મસ્ત લાગ્યું, ખાવામાં એક નંબર છે. ફર્સ્ટ ટાઈમ આવ્યા કે હા, રીલ્સ જોઈને ફર્સ્ટ ટાઈમ આવ્યા. રીલ જોઈને જ આવ્યા એમ ને? હા ફૂલ ફેમિલીમાં આવ્યા હા, લાગો? ફૂલ ફેમિલીમાં આખો ઓફિસ સ્ટાફ પણ સાથે જ છે. અચ્છા. એકવાર તમે લોકો બધા પણ ટ્રાય કરો, મસ્ત આઈટમ બનાવે છે. અને પેલા આવી એક રહી નંબર. તમે ટેસ્ટ કરી હતી કે? આની જેવી તો ક્યાંય ટેસ્ટ નથી મળ્યો. ઓકે.